પાલીતાણાના હસ્તીગીરી ડુંગર પર ફરી આગ લાગી ગઈ। ખાનગી માલિકી વિસ્તારના ડુંગરાઓમાં આશરે 6 વીઘામાં આગ લાગી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। હસ્તીગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1 અને શેડ્યુલ 2 સહિતના વન્યપ્રાણી વસવાટ કરે છે। આગ વધુ ન ફેલાય તે માટે સ્થાનિકો પણ પ્રયાસ કરી રહ્યા છે। તાજેતરમાં સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં પણ વધ્યો છે। ફાયર વિભાગની ટીમ હજુ સુધી ઘટના સ્થળે પહોંચી નથી। અગાઉ પણ થોડા દિવસ પહેલા આ વિસ્તારના ડુંગરોમાં આગ લાગી હતી। 6 દિવસ બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો। વાપી શહેરમાં ઠેર ઠેર ખોદેલા ખાડાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। ગાંધી સર્કલ નજીક બ્રિજની કામગીરીને લઈને ખોદેલા ખાડામાં ગંદુ પાણી ભરાઈ રહે છે। શીતલ એપાર્ટમેન્ટના લોકો છેલ્લા 1 અઠવાડિયાથી હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકો તો ત્યાં સુધી કહે છે કે પીવાના પાણીની લાઇનમાં પણ ડ્રેનેજનું ગંદુ પાણી છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી। આથી સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। શીતલ એપાર્ટમેન્ટ ગાંધી સર્કલ છે તો ત્યાં હું છે ત્યાં જ રહું છું। હમણાં છેલ્લા 10 દિવસથી તો એટલા હેરાન થાય છે અમે લોકો કે વારંવાર આ લોકો બ્રિજવાળા પાઇપ તળાઈને તોડી નાખે છે અને ગટરનું પાણી આગળ જતું નથી ને અમારે આખા શીતલમાં પાણી ગંદુ થઈ ગયું છે તો કોઈ ધ્યાન આપતું નથી અને વારંવાર આ કહેવા છતાં બી કોઈ કંઈ કરતું નથી। ગટરનું પાણી ભરાઈ ગયેલું છે। 10 દિવસથી હેરાન પરેશાન છીએ। અમને બહુ જ તકલીફ થાય છે। બચ્ચાઓ બિચારા કેમ ટ્યુશન સ્કૂલ જાય છે। અમે બધા હેરાન છીએ। શીતલ એપાર્ટમેન્ટમાં પાણી એટલું ભરાઈ ગયેલું છે ને કે ગટર તૂટી ગઈ છે બ્રિજ બનવાના કારણે। વરસાદી પાણીના નિકાલ માટે બનેલા કુદરતી કોતરમાં ગંદા પાણી વહી રહ્યા છે। ગંદકી વચ્ચે લોકોને રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે। વાત છોટાઉદેપુરના બોડેલી વિસ્તારની છે। અલી ખેરવા, ચાચક, ઢોકલિયા અને બોડેલીમાં કુદરતી કાંસમાં ગંદકી અને મકાનોના દબાણોને લઈ કાંસ છીછરી અને કચરાથી ભરાઈ ગઈ છે। દુર્ગંધ મારતા પાણીનું સતત વહન થતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। સ્થાનિકોએ કહ્યું ચોમાસામાં તમામ લોકોના ઘરે પાણીમાં જે ગરકાવ થઈ જતા હોય છે ત્યારે કેટલાક વિસ્તારમાં તો 12 ફૂટ જેટલું પાણી પણ ભરાઈ જતું હોય છે। સ્થાનિકોને ચોમાસામાં અન્ય જગ્યાએ રહેવા જવું પડે છે। એટલું જ નહીં, સ્થાનિકોએ તો ત્યાં સુધી કહ્યું કે વારંવાર રજૂઆત તો કરી લીધી, જો કે નિકાલ તો આવતો જ નથી। હવે સવાલ એ છે કે વારંવાર રજૂઆત છતાં નિરાકરણ કેમ નથી? તંત્ર અજાણ છે કે પછી જાણી જોઈને અજાણ બની રહ્યું છે? બજેટ તો મોટા પ્રમાણે જ હોવું જોઈએ, કારણ કે વડોદરાની જેમ એને ઊંડી કરવી પડે। જે બરોડામાં જે ચાલે છે એ પ્રમાણે ઊંડી કરવી જોઈએ। શહેરીકરણ પ્રમાણે જે છે અત્યારે દબાણની તો કોઈ એવી એ નથી, પણ એનું જે માપ છે એને પહોળો કરી અને સારું વ્યવસ્થિત કરે તો પાણીની સમસ્યા ઉકેલ થઈ જાય એમાં। हाँ, જે હરખી કોતરની આજુબાજુ જે વિસ્તાર વર્ષો જૂની આ સમસ્યા છે, કોઈ આજની સમસ્યા નથી। અમે અનેક વખત અગાઉ પણ રજૂઆતો કરેલી છે। અમે બચપણથી જોયેલું કે એની પહોળાઈ અંદાજન 60 ફૂટની હતી। ત્યાર પછી તબક્કાવાર એમાં ગેરકાયદેસર બાંધકામો થતા ગયા અને અત્યારે હાલના સંજોગોમાં એ હરખલી કોતર 10 ફૂટ કરતાં પણ સાંકડું થઈ ગયું છે। 12 ફૂટ પાણી અહીં ગયું હતું। અહીં હિન્દુ મુસ્લિમ બધી પ્રજા મિક્સ રહે છે અને બધાના ઘરો ડૂબી ગયા હતા। લોકો પાસે પહેરવાના કપડાં નહોતા, ખાવાનું સામાન, ઘરનું સામાન, બધી વસ્તુ બગડી ગઈ હતી। છેલ્લા 3-4 વર્ષથી જે વરસાદ પડ્યા પછીની મુશ્કેલીઓ આવે છે એ અંગે તંત્ર કોઈ કામગીરી કરી છે કે નથી કરી, કે પછી અમારા ઘરની દુકાનની જવાબદારી અમારે જાતે જ નિભાવવાની છે? यहाँ वर्षों गंदकी समस्या है। आज 60-70 वर्षથી समस्या है, पण हजू सुधी एनो कोई निकाल पंचायत द्वारा आवतो नहीं। यहाँ लोग आवा जवा माटे भी अनेक समस्याओं नड़े छे। अमारा डोहाने 100 वर्ष थयो अने अमारो ऐसे थयो तो तेनी तेज परिस्थिति छे, सुधरतुं ज नहीं। तो पछी નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં જોડીમાં લઈને જતો એક વિડીયો સામે આવેલો। ત્યારે આ ગામની ન્યૂઝ 18ની ટીમે જ્યારે મુલાકાત લીધી ત્યારે ગામના ઈસિદ્રભાઈને સાપ કરડતા રોડના અભાવે જોડીમાં નાખીને દવાખાને લઈ જવા પડ્યા હતા એવું જાણવા મળ્યું। જો કે રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ ન હતી। અંદાજે 10 કિલોમીટર સુધી ઈસિદ્રભાઈને જોડીમાં નાખીને મુખ્ય રોડ સુધી લાવવામાં આવ્યા। મુખ્ય માર્ગ પરથી બાદમાં તેમને ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવાયા। હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે।
કરમની કઠણાઈ તો જુઓ કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની કે પાણીની સુવિધા આપણે આપી શક્યા નથી. આ સરકારનું તંત્ર છે, આ વહીવટી તંત્ર છે જિલ્લાનું. અગાઉ પણ આ જ રીતે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને તેમને પણ જોડીમાં લઈ જવામાં આવ્યા હતા. આટલા વર્ષો વીત્યા છતાં ગામમાં રોડ, રસ્તા, પાણી, આરોગ્ય અને ભણતર જેવી કોઈ સુવિધા ન હોય અને જિલ્લા તંત્ર અને સરકાર મોટી મોટી વાતો કરે છે. ગામજનોનો આરોપ છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ આ જ રસ્તે 10 કિલોમીટર ચાલીને વોટ માંગવા આવી જાય છે, પણ રસ્તો બનાવવાની તસદી કોઈ લેતું નથી. ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંથી 10 કિલોમીટરના અંતરે આવે છે. જે બીમાર પડે કે કશુંક થાય તો અમે ગામ લોકો બધા ભેગા થઈને પછી જોડીમાં નાખીને પછી 107 કિલોમીટર સુધી ચાલતા લાવીએ છીએ. અમારો પરિસ્થિતિ છે આ છે, એટલે અમારે રોડ રસ્તા બનાવી આપે અને પાણીની કંઈ સુવિધા કરી આપે તો સારું છે. એ લોકોને તત્કાલીમાં અમારે રસ્તાના ભાવના કારણે તૈયારીમાં અમારે ગ્રામજનોને ભેગા મળીને એ લોકોને જોડીમાં બાંધીને તૈયારીમાં 10 કિલોમીટર સુધી જોરથી ચાલીને આરોગ્ય સુધી પહોંચાડવા માટે ગોલવાણી સુધી અમારે ચાલતા પગપાળા લોકોને લઈ આવવા પડે છે. અમારે પેટા ફળિયાની અંદર આર્થિક સુવિધાઓથી અમે વંચિત છે, જે મૂળભૂત હક અધિકારીઓથી અમે વંચિત છીએ અને અમારે એટલી બધી તકલીફ છે કે કોઈ વાત જ ના થાય. ત્યાં પાણીની સુવિધા નથી, આરોગ્યની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી. નર્મદા જિલ્લાના આજે પણ એવા ગામો છે જે વિકાસથી વંચિત છે. આઝાદીના 75 વર્ષ વીતી ગયા છતાં પણ નર્મદા જિલ્લાના ચાપડ ગામ છે, એ ચાપડ ગામમાં નથી પાણીની સુવિધા, નથી રોડ રસ્તાની સુવિધા. કોઈ બીમાર પડે તો જેમને ઝોલીમાં બનાવી અને જે 10 કિલોમીટર ચાલી અને રોડ લગીને લાવવામાં આવે છે. એટલે જે ગામજનો છે એ ગામજનોની પણ માંગ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ ગામજનોને કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે હવે ગામજનો પણ રોષે ભરાયા છે અને એમની માંગ કરી રહ્યા છે કે રોડ રસ્તા અને પાણીની સુવિધા થાય. બાકી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. રાહુલ ગાંધી ફરી અમદાવાદ આવશે. 15 અને 16 એપ્રિલે ગુજરાત પ્રવાસે આવશે રાહુલ ગાંધી.